હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત। આજે આપણે 24 એપ્રિલના દિન વિશેષ વિશે ચર્ચા કરીશું। તેમાં જોઈએ તો પહેલું રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, જે ભારતના દર વર્ષે 24 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસની શરૂઆત 2010માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા કરવામાં આવી હતી, જે તમે તેનો ચહેરો જોઈ શકો છો। એનું મહત્ત્વ જોઈએ તો 24 એપ્રિલ 1993ના રોજ ભારતીય બંધારણનો 73મો સુધારો અમલમાં આવ્યો હતો, જેને કારણે પંચાયતી રાજ સંસ્થાને વૈવિધ્ય દરજ્જો મળ્યો હતો। તેની હિસાબે આપણે પંચાયતી રાજ દિવસ ઉજવણી કરીએ છીએ। બીજું છે તો વૈશ્વિક મલ્ટીવલ લિટરસી ડે, જે આપણે જોઈએ તો આ દિવસને વૈશ્વિક સ્તરે નામથી પણ ઓળખવામાં આવે છે। ઉંદેડા માટેનો આ દિવસ છે, બરાબર। પછી મહાનુભાવનો જન્મદિવસ સચિન તેંડુલકરનો, જે 24 એપ્રિલ 1973માં તેમનો જન્મ થયો હતો, જે ભારતના ક્રિકેટર અને ભગવાન, આપણે ક્રિકેટ જગતમાં એને ભગવાન તરીકે ઓળખીએ છીએ। અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર અદ્ભુત એમનો રેકોર્ડ છે। બીજું છે વરુણ ધવન, જે આપને ખ્યાલ છે 24 એપ્રિલ 1987માં એમનો જન્મ થયો હતો, જે બોલિવૂડના જાણીતા અભિનેતા છે। પછીનું જોઈએ તો ઐતિહાસિક ઘટનાઓ। 24 એપ્રિલ 1954માં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા સંસદમાં પંચશીલ સિદ્ધાંતો એટલે આંતરરાષ્ટ્રીય સંબંધો માટેના 5 જૂથો રજૂ કરવામાં આવ્યા હતા। પછીનું જોઈએ તો 24 એપ્રિલ 1975માં પ્રખ્યાત વૈજ્ઞાનિક ઉપગ્રહ આર્યભટ્ટનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને આપણો પ્રથમ ઉપગ્રહ હતો। પછીનું છે 24 એપ્રિલ 2020ની અંદર ભારત સરકાર દ્વારા પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સ્વામિત્વ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।